આમ તો આપણે બધા અધીરા છીએ એટલે ભગવાન પાસે માગ બહુ કરીએ. હકીકતમાં માણસે ભગવાનને રાજી કરવા કામ કરવું જોઈએ, માગવા માટે નહીં. એ રાજી થઈ જાય ને ભાઈ, આ લોકનું મન નથી લાગતું કંઈ અધૂરું રહેવા દે. એ રાજી થાય ને એ કામ કરાય, એની પાસે આ લોકનું મંગાય નહીં. જેમ રાજેન્દ્રને રાજી કરતા તેની પ્રજા પણ રાજી થઈ, તેમ પ્રભુને પ્રસન્ન કરતા કહો કમી તેને શા ની રહી. રાજા રાજી થઈ જાય તો એની પ્રજાને પછી કાંઈ કમી ન રહે. એમ ભગવાન રાજી થાય તો પછી દુનિયામાં કઈ કમી રહે. ભીમે લોકની વસ્તુ ન માગી, તમે રાજી થાવ. હનુમાનજી મહારાજને કે જો ભીમે માગ્યું હોત તો એકાદું માગત, પણ હનુમાનજીએ હામે હાલીને કેટલું આપી દીધું. માટે બહુ માગવું નહીં, એ બહુ હિતાવહ છે. એક રાજા હતા ને, એ રાજાએ એવો સંકલ્પ કર્યો કે મારા સગાવાલાની માટે હું એક દિવસ મારો દરબારગઢ ખુલ્લો મૂકી દઈશ. મારા સગા સંબંધીઓને જે વસ્તુ જોતી હોય એ લઈ જાય, જેના ઉપર હાથ મૂકે એ વસ્તુ એની, ગમે એટલી કિંમતી હોય, ગમે એટલી મોંઘી હોય, એ વસ્તુ એની. સગા સંબંધીઓ બધા હાજર થયા અને બધા માટે દરબારગઢ ખુલ્લો મૂકી દીધો. બધા પોતપોતાને જે ગમતી, કોઈ ઘડિયાળ ઉપર હાથ મૂક્યો, કોઈ ખુરશી ઉપર હાથ મૂક્યો, કોઈએ છે તો વળી કોમ્પ્યુટર ઉપર હાથ મૂક્યો, કોઈએ છે તો એપલના મોબાઈલ ઉપર હાથ મૂક્યો. એ જમાનામાં નહીં હોય, પણ આપણે તો અટાણે આપણે એવું થયું હોય તો આપણે તેના ઉપર જ મૂકી એમ. એટલે બધાએ અલગ અલગ વસ્તુ ઉપર હાથ મૂક્યા. એક નાનો છોકરો હતો ને, એણે જઈને રાજાની ઉપર હાથ મૂકી દીધો. સમજાણું? રાજા ઉપર જઈને હાથ મૂકી દીધો. એટલે કે તારે કઈ વસ્તુ નથી જોતી. છોકરો કે તમે જ મારા થઈ ગયા, હવે મારે બાકી હું ભલા માણા. તમે એવું કીધું તો જે જોઈએ એના ઉપર હાથ મૂકવાનો ઈ એનું, તો મેં તમારા ઉપર મૂક્યો, તમે જ મારા થઈ ગયા, હવે મારે બાકી હું. એમ ભગવાન છે એ રાજી થઈ જાય, એ આપણા થઈ જાય તો ભલા માણા પછી બાકી શું રહે. હનુમાનજીને રામ એના થઈ ગયેલા. આપણે આમ કહી શકીએ ને ભાઈ કે જેટલા રામ સીતાજીને આધીન હતા, કદાચ હવાયા રામ હનુમાનજીને એથી વધારે આધીન હતા. હનુમાનજી મહારાજના રામ કહેવાય ભાઈ. હર પળ હનુમાનજીએ એવી નિષ્કામ ભક્તિ કરી, હનુમાનજીએ એવું નિષ્કામ ભાવે કાર્ય કર્યું. કોઈ દિવસ રામ પાસે કંઈ માગ્યું જ નહીં. રામ એટલા એને આધીન થઈ ગયા, રામ હનુમાનના થઈ ગયા ભાઈ. રામ હનુમાનના થઈ ગયા. માટે જો મને તમને ભગવાન એવું બળ આપે તો આપણે જિંદગીમાં ક્યારેય ભગવાન પાસે બહુ માગવું નહીં. ભગવાન રાજી થાય ને એવું કાર્ય કરવું. આ લોકમાં આવ્યા છે, એક દી જવાનું છે, બરાબર. બહુ આ લોકનું માગ ન કરવું. એને દેવું એટલું એની રીતે દે, અને એ જે દે ને એ આપણી કલ્પના બારું હોય ભાઈ. હવે આપને માગતા આવડીને આવે કેટલું. ઓલી એક માતાજી હતા ને, તો એ એના દીકરાને લઈને કરિયાણાની દુકાને એક બેન ગયેલા. તો કરિયાણાની દુકાનવાળો છે ને એ બહુ હોશિયાર માણસ. એટલે કોઈ બહેનો કરિયાણું લેવા આવે, ઘઉં, બાજરો, ગોળ બધું લેવા, એટલે એ છે ને એને ભેગો છોકરો આવ્યો હોય ને એને ડાળિયા પહેલાં મફતમાં દઈ દે આવડવા. સમજો? કરિયાણાની દુકાનવાળો. એટલે બેન ભેગો નાનો છોકરો, એટલે કહે છે કે છોકરા તારે ડાળિયા ખાવા એટલે લઈ લે, ત્યાં ડબ્બો પડેલો ડાળિયા લઈ લે. કે છોકરો લે નહીં. લઈ લે કે મુઠ્ઠી ભરીને ડાળિયા લઈ લે. છોકરો ન લે. એટલે મમ્મીને એમ થયું કે આ મફતમાં દે છે ને આવડવા લેતો નથી. તો એ આમ જરાક પડખેથી કે લાઈ લે ને, કહે છે લાઈ લે ને. બેનો છે ને એવું કામ હોય એમ ધીરે જ બોલે, લઈ લે ને કે એટલે કે કહે છે લઈ લે ને કેમ, છોકરો ન લે. એટલે પછી તો બેનો બીજું હથિયાર અપના, પડખે જરાક સીનોટ્યો લઈ લે ને કહે છે તો એ કે લેતો નથી, આમ સીનોટ્યો લઈ લે ને. એટલે છોકરાએ તોય ન લીધા ને. એટલે પછી ઓલા કરિયાણાવાળો તો સમજી ગયો બેન કહે છે પણ આ છોકરો લેતો નથી. એટલે એ કરિયાણાની દુકાનવાળાએ આ મુઠ્ઠી ભરીને છોકરાને દીધી, લે બેટા લઈ લે કે.
તો ઓલાનો આખો ખોબો ભરાઈ ગયો, બરાબર. પછી તો જાતા હતા બેન બધું કરિયાણું લઈને છોકરાને, રસ્તામાં 2 લાફા માર્યા છોકરાને. તને ઓલો કહેતો તો તું લેતો હું કરવાનો હતો? છોકરો કે પણ મમ્મી જો મને એમ કહેતા હતા કે મુઠ્ઠી ભરીને લઈ લે, હું નાનો માણા, હવે મારી મુઠ્ઠી કે ડાળી આવે કેટલા, એણે મુઠ્ઠી ભરીને દીધા, જો મારે ખોબો ભરાઈ ગયો. એ કે મારો તો ખોબો ભરાઈ ગયો. તઈ એની મમ્મીને સમજાણું નો લેવામાં સારું છે ભાઈ, આમાં એને નો લેવામાં સારું છે. હવે એ જ્યારે દે ત્યારે ખોબો મુઠ્ઠી ભરીને દે ને તો આપણો ખોબો ભરાઈ જાય એને. એટલે બહુ સકામ ભક્તિ હનુમાનજી મહારાજના જીવનમાંથી આપણે એટલી પ્રેરણા લેવી, બને એટલી નિષ્કામ ભક્તિ કરવી. ભગવાન મારા ઉપર રાજી થાય, હનુમાન મારા ઉપર રાજી થાય, એમાં બધું જ આવી ગયું. મોટા રાજી થાય ને એમાં ઘણું આવી જાય ભાઈ. આપણને તો માંગતાય ન આવડે, હા એવું એવું આવી જાય. રાજી કરવાનું ધ્યાન રાખો. આજે જો અમારે આ કા ભાઈ ને બધા આ આયોજનમાં જોડાણા છે ભક્તો, ભેગા મળી. અમારો દીક્ષિત તો કેટલા સમય થયા, એકવાર ક્યાંક કથા સાંભળેલી ને પછી આવેલો તો કે મને કે મારે એક દિવસ તમારી ગાડી હાંકવા રહેવું છે કે, એવી ભાવના મારે આખો દિવસ તમારી અરે પધરામણીમાં ગાડી હાંકવા રહેવું. અને પછી ગાડી હાંકવા રોકાણો તો ત્યારથી લગભગ આજુબાજુમાં જ્યાં ક્યાંય કથા હોય એટલે દીક્ષિત ને રાજ ને અમારે લગભગ જુવાનિયા હાજરી આપતા જ હોય. એટલે અટાણે નાની ઉંમરમાંથી એને એટલું સંતોમાં હેત છે, મને એમ થાય છે પૌણી જાહે તો અડધું તો રહે જ ને. એટલે અડધું ભલે ડાયવર્ટ થઈ જાય, એ બધું અડધું તો રહે. અત્યારથી સંતોમાં એવું હેત એટલે રાજી થાય માણસો. આ અમારે હિંમતનગરના બધા ભક્તો, અમારે બચ્ચુ કાકા ને બાપુ ને કમલેશભાઈ ને ભોગીલાલભાઈ ને પ્રવીણભાઈ, જ્યાં ક્યાંય અમદાવાદમાં લગભગ 200 કિલોમીટરની અંદર કથા હોય એટલે અમારે હિંમતનગરની ટીમ એકવાર તો હાજરી આપે ને રાજી. આજ તો તમારું મેં સાંભળ્યું કે સર્વમંગલ સ્વામી કહેતા હતી કે જમજો અહીંયા, એ વળી પાછા ના પાડે. એ કહેવાય અમે દર કથામાં આવતા હોય ક્યારે જમવું? ધરી સર્વમંગલ સ્વામી કે તો પણ ટિફિન લેતા આવજો. એ કે જમવાની બી એમને ઈચ્છા નહીં કે ભાઈ જમી આપણે અહીંયા જઈને. કથા સાંભળવામાં એવો રસ બધાને ભાવથી. ભગવાન રાજી થાય, સંત રાજી થાય, મા બાપ રાજી થાય, એવા કાર્ય કરાય. બહુ દુનિયાનું માંગ ન કરાય. ઘરમાં બી પત્ની હોય તો પતિ રાજી થાય ને એમ જીવાય. પતિ પાસે બહુ ડિમાન્ડો ન કર્યા કરાય. મને આ લાવી દો, મને તે લાવી દો, મારે આ નથી ને તે. બહુ માંગ નહીં કરવાની. હા એની ખબર પડશે. અને કદાચ પછી એને કાંઈ જરા કે 2 માળ ખાલી હોય તો કેવું,